રવિ સિઝનમાં કોઈને ડીએપી મળ્યું નથી, આયાતી ખાતર બધે વાવ્યા. તમે 6000 રૂપિયા બંધ કરી દો. 6000 માં રાય નહીં બરાબર. ડીએપી અત્યારે નાના માણા હોય ને, નાના ખેડૂત એને વાવવું નથી પોહાત. અને આ ગરીબોનો મતલબ તમે બે બાટલા આપ્યા ખાલી. આવડા ખાડા હતા, પૂછી દો બધાને. રોડ હજી થયા નથી, ભાડેનો રોડ જોઈ લો. વિસાવદરની પેટા ચૂંટણી આવી એટલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને વિસાવદરની જનતાનું દુઃખ યાદ આવ્યું છે. ગોપાલ ઇટાલિયા આજે 3-4 મહિનાથી વિસાવદરની અંદર જનતા સાથે રહીને જનતાના મુદ્દાઓ ડાયરીમાં નોટ કરી રહ્યા છે. જોકે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમેદવારનું નામ જાહેર થયું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીથી એક્ટિવ થઈ, કોંગ્રેસમાંથી નામ જાહેર થયું પછી એક્ટિવ થયા, પણ આમ આદમી પાર્ટીએ થોડું વર્ચસ્વ વધારી લીધું છે અને બનાવી પણ લીધું છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય જ્યાં સભા કરવા ગયા, એક જગ્યાએ વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો સભા કરવા માટે ગયા અને ત્યાં ખેડૂતોએ ઉધડા લઈ લીધા અને એવું પણ દેખાઈ રહ્યું છે કે આમાં ભારતીય જનતા પાર્ટીના એક ટોચના નેતા પણ બેઠા હતા જે ધારાસભ્ય પદ ધરાવે છે. હવે એની સામે ખેડૂતો જો આવા ઉધડા લઈ લેતા હોય તો એ ધારાસભ્યએ માની લેવું જોઈએ કે અમે કશું કામ કર્યું જ નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખેડૂતોએ જબરદસ્ત ઉધડા લીધા. એનો વિડીયો અમરેલીનો હોય તેવું લાગી રહ્યું છે અને આ વિડીયોની અંદર એક ધારાસભ્ય પદના એક માણસ એમાં ઉપસ્થિત હોય અને એ સમયે જ્યારે ખેડૂતો ખાતરની વાતને લઈને જો ગુસ્સો કરતા હોય ને આક્રોશ વ્યક્ત કરતા હોય ને ભાઈ, તો ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ, કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સાંસદ જે પણ હોય એ બધાએ સમજી જવાની જરૂર છે કે આપણે આપણા પૂરતી જ કામ કર્યું છે, આપણે આપણું જ ભેગું કર્યું છે, જનતા માટે આપણે કશું નથી કર્યું. ને જો કદાચ જનતા માટે કર્યું હોય ને એવું કહેતા હોય તો પછી આ ખેડૂતોને આવા બરાડા પાડવાનો સમય નથી આવતો. સાહેબ, બીજી તરફ વાવણીનો સમય છે, ચોમાસું નજીક આવી ગયું છે, ખેડૂતો બધું કામ પડતું મૂકીને તમારી સભામાં આવે અને ત્યાં આક્રોશ વ્યક્ત કરે ને ત્યારે તમારે સમજી લેવું કે આપણે ખેડૂતો માટે કશું નથી કરી શક્યા. આપણે કર્યું છે તો માત્ર આપણા માટે કર્યું છે ને આપણો હોદ્દો ઊંચો ને આપણી ખુરચી ઊંચી કરવા માટે આપણે કર્યું છે. કારણ કે બધાને સ્વાભિમાન તો હોય ને બધાને, બસ એ જ રીતે તમે તમારા પોતાનું એક એંગલ ઊંચું કરવા માટે થઈ અને તમે ખૂબ મોટા થઈ ગયા છો, પરંતુ ખેડૂતો સામે તમે હજુ પણ નાના છો કારણ કે તમે ખેડૂતો માટે કશું કામ નથી કર્યું. કારણ કે આજે કેશુબાપાને એ માટે યાદ કરે છે લોકો કે કેશુબાપાએ વિસાવદરની જનતા માટે અને વિસાવદરની જનતા સાથે રહીને કામ કરેલા અને ખેડૂતો માટે કામ કરેલા, એટલા માટે તરીકે આજે એને મસીહા તરીકે ઓળખવામાં આવે છે. પણ કયા એવા વાયદાઓ કરીને તમે વિસાવદરની અંદર વિકાસ કર્યો છે મને લખીને બતાવજો ભાઈ. કોઈ કામ નથી થયા. એ ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય જનતા પાર્ટીને કદાચ ભૂપેન્દ્ર પટેલ જાય ને તો રોડ રસ્તા બની જાય. શું કામ ના ભાઈ? તમારા નેતાઓ આવે ત્યારે રોડ બને છે, બાકી જનતાનું શું? એને તો એક ખાડા ખબચિયામાંથી જ રોજ પસાર થવાનું છે. તમને મત આપે છે, તમને ચૂંટાઈને મોકલે છે, આળો પક્ષ પલટા કરી જાય છે. વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરેલા એ નેતાઓ એકવાર સાંભળી લેજો કે જેણે જેણે પક્ષ પલટા કર્યા છે ને એ છેલ્લી જ ખુરશીએ બેઠા છે, એને કોઈ ટિકિટ નથી મળી. આ ભૂપત ભાયાણી ઉત્તમ ઉદાહરણ, કે બીજા અન્ય જે નેતાઓ છે એ પણ ઉત્તમ ઉદાહરણ છે એમનું. કારણ કે જ્યાં ખેડૂતો અને ત્યાંના લોકો માટે જો કોઈ વ્યવસ્થિત કામ ન કર્યા હોય એટલે સ્વાભાવિકપણે જનતા એને જાકોરા દેવાની છે. અને વિસાવદરની જનતાની તાસીર છે કે જે પક્ષ પલટા કરીને ગયા છે એને કોઈ દી જીતીને નથી લઈ આવતા. આ હું નથી કહેતો, અમરેલીની તાસીર કે છે, પણ એ પેલા વિડીયો જુઓ કે જેની અંદર એ વિડીયો અમરેલીનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને એક ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતા ત્યાં બેઠા છે અને એની સામે ખેડૂતો બળાપો કાઢી રહ્યા છે. ખાતર મળતું નથી, જોતું બાટલાના 3 રવિ સિઝનમાં કોઈને ડીએપી મળ્યું નથી, આયાતી ખાતર બધે વાવ્યા. બીજા વાવ્યા છે.
અત્યારે અમારું ઉત્પાદન લેવું તમે પબ્લિક નું સાંભળો જરા સાંભળો અરે પણ એ તો તમારા જે પ્રશ્નો હોય કહેજો ને. તમે 6000 રૂપિયા બંધ કરી દો સબસિડી બંધ કરી દો. પાક વીમા ચાલુ 6000 માં રાય નહીં વરો નહીં, પણ તમે તમારા ગામ પંચાયતમાંથી લખીને આપી દેજો, 6000 બંધ કરી દો નહીં, આખા ગામની સાઈન કરીને આપી 6000 માં એમાં દેજો. નથી અને પાછી સબસિડી ચાલુ કરાવો ડીએપી અત્યારે નાના માણા હોય ને નાના ખેડૂત એને વાવવું નથી પોહાતું. અને ઓલા ગરીબોના મત લેવા તમે 2 બાટલા આપ્યા ખાલી બાટલાના ઈ ઓલા ઉજ્જવલામાં આપી દીધા તો 200 રૂપિયામાં ઘરે ઘરે 1100 નો બાટલો આવે છે આવે છે કે નહીં પ્રશ્ન કરો તમે. તમે હમણાં હે? પાક વીમા યોજના સુની નહીં છે. તમારું નામ શું? નરેશભાઈ, પહેલા તમે કીધું કે અમારા જે પ્રશ્નો છે આ તમે ડિસ્ટર્બ તો કરવાની તમે દેશ લેવલે કેમ વાત કરો છો વિદેશની? તમારે પણ દેશ વિદેશની જવા દો ગુજરાતની કરો આપણે ગુજરાતની કરો ગુજરાતની અંદર દેશ લેવલમાં જવા નહીં, દો ગુજરાતની અંદર તમે હું ખેડૂતનો દીકરો છું, મારે અહીંયા જમીન છે, તો તમને ખબર પડવી જોઈએ તો તમે કેવી તમે રીતે ખેડૂતના દીકરા હોય ને તો તમને ખ્યાલ આવવો જોઈએ. એ તમને ખ્યાલ છે તમને ખ્યાલ આવવો કારણ કે જોઈએ. અહીંયા વડીલોના ખ્યાલને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ હતી. કોઈને ખબર જ છે કોઈને કેવું નથી બધાને ખબર જ છે અરે ભાઈ, તો તમે જે પ્રશ્નો હોય તમે પછી આવો રૂબરૂ, તમે વચ્ચે શું કામ ડિસ્ટર્બ કરો છો? તમે જાણી જોઈને નક્કી કર્યું છે તમે બીજા કે દેશમાં અહીંયા આવા દો ને, અહીંયા રાજ્યની કરવાના. કરો ને ગુજરાત રાજ્યની ચૂંટણી છે હવે એની વાત કરો ને. ગુજરાત રાજ્યની જ વાત કરું છું. તમે કયા મુદ્દા ઉપર લડવા આવ્યા છો એ તો પબ્લિક ને સમજાવો અમે ને તો વિકાસ કર્યો છે શેનો અને આજ સુધી આ જે કામ કર્યું છે ને, એ શેનો વિકાસ મુદ્દાને કર્યો? છીએ. આવડા આવડા ખાડા હતા પૂછી જાઓ બધાને રોડ હજી થયા નથી ભાટાનો રોડ જોઈ લ્યો ઓલાનો જોઈ લ્યો કરોડના રોડ રસ્તાઓ બન્યા છે. ભાયાગરનો જોઈ લ્યો બરાબર છે? ભાટાનો જોઈ લ્યો રહેવાને 18 વર્ષ પહેલા કીધું 3 મહિનામાં આ રોડ થઈ અને જાય. તમારી ચૂંટણી આવી એટલે તમે ઠીકરા મારી દીધા તમારા પ્રશ્નો બધા લખીને લઈને આવો એમ કહું છું. તમે અહીંયા પ્રશ્નો બધા લઈને આવો ને, તમે કામમાં શું disturb કરો છો? ટકાવો એમાં જ મજા છે. ભાઈ સાંભળો, નિરાંતે જે કાંઈ પ્રશ્નો હોય તમે અમને મળતા કરો, તમારા પ્રશ્નોમાં ના પડી કોઈ કે તમને સાહેબ અમારે આ રસ્તાનું તમે કોંગ્રેસમાં તઈ તમને બહુમતીથી જીતાડ્યા, ભાજપમાં જીતાડ્યા, આ બધા કનુભાઈ ને બધા છે. અમારે આ રસ્તા તમે તઈ ઓલી ખેરે આવ્યા મીટિંગ કરી તઈ તમે કીધું 6 મહિનામાં અમે કરી દેવું. તમે 6 મહિનાના તમે પેલા સાંભળો, આ તમારો રસ્તાનો બગડ સાથે ડબલ પટ્ટીનો ટેન્ડર તમારા અહીં કાગદડી સુધી નીકળી ગયું હતું. 11મી વખત ટ્રાય કરી, કોઈ ફેર્યું નહીં તો કોકના આ વિડીયો જોયા પછી કદાચ એ ધારાસભ્ય હોય કે પછી કોઈ દિગ્ગજ નેતા એને ખબર પડી ગઈ હશે કે ખેડૂતો માટે જો થોડું ઘણું કામ આપણે કર્યું હોત ને તો આ પ્રચાર પ્રસાર દરમિયાન આપણે આવું ભોગવવું ન પડત. પણ જો કશું કામ નથી કર્યું એટલે સ્વાભાવિકપણે ખેડૂતો બગડવાના જ છે અને બગડ્યા પણ છે. સભાની અંદર આવી અને ખેડૂતો ખાતરની ને બધી વાત કરી રહ્યા છે. તમે જે સાંભળ્યા ખેડૂતોને અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા હતા જે બોલતા હતા, સાહેબ અત્યારે તો એવું છે કે કોણ બોલી શકે તેને સામે? સત્તા તમારી છે, તમે ધારો એ થઈ રહ્યું છે. મતદાનનો દિવસ આવશે, મતદાન કરવા માટે નથ નવા પેતરાઓ થશે, ત્રણેય પાર્ટીઓ કરશે. એક પાર્ટી નહીં, ત્રણેય પાર્ટીનું કહું છું, ભારતીય જનતા પાર્ટી, આપ, અપક્ષ વાળા, કોંગ્રેસ વાળા, બધાય નથ નવા ગતકડા કરવાના છે. પણ મારે વિસાવદરની જનતાને એક અપીલ છે કે તમારો એક એવો ઉમેદવાર ચૂઝ કરજો, એક એવો ઉમેદવાર પસંદ કરજો કે જેના પર તમને વિશ્વાસ હોય. કારણ કે આજે વિશ્વાસ કોના ઉપર કરો? તમે જેની ઉપર વિશ્વાસ કરો છો એ પણ પક્ષ પલટા કરીને બીજા પક્ષમાં જોડાઈ જાય છે. ત્યાં ફરી એકવાર ચૂંટણી આવે છે અને વારંવાર તમારે બટન દબાવવાના. અમરેલી વાળાને શું, અમરેલી શું, માફ કરજો, વિસાવદર વાળાને શું વારંવાર બટન દબાવવાના? ભાઈ દોઢ વર્ષે એવું થાય કે ભાઈ આ ધારાસભ્ય હટી ગયો, લાવો બટન દબાવીને ચૂંટાઈ લાવીએ બીજાને. ત્યાં ગોપાલ ઇટાલિયા છે, કિરીટ પટેલ છે, અન્ય બીજા નેતાઓ છે, ઘણા બધા નામો, 16 ઉમેદવારો છે. આ 16 માંથી કયો એવો ઉમેદવાર હોઈ શકે કે જે વિસાવદરની જનતા માટે કામ કરી શકે? જો તમને ખબર હોય તો કમેન્ટમાં ખાસ લખજો. અને ખાસ એ કમેન્ટમાં લખજો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પ્રચાર પ્રસાર કરવા ગયા ત્યારે તેમને ઉધળા લીધા. એ વિડીયો ક્યાંનો છે ને તમને કયા ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા એમાં દેખાય છે? કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.